વડોદરામાં નાગરિકોને રોજબરોજ કોઈને કોઈ રીતે હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે હવે એસટી બસ ડેપો પણ તેમાંથી બાકાત રહ્યો નથી। વડોદરા એસટી ડેપો ખાતે શૌચાલયમાં પેશાબ કરવા માટે પણ મુસાફરો પાસેથી રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। હાલ શહેરમાં આવેલા તમામ જાહેર શૌચાલયોમાં પેશાબ કરવા માટે કોઈ ચાર્જ લેવાતો નથી, છતાં પણ એસટી ડેપો ખાતે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોવાનો વિડીયો એક મુસાફરે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વડોદરા એસટી ડેપો ખાતે એક મુસાફરે રોજભેર શૌચાલયમાં ચાલતી ઉઘાડી લૂંટનો વિડીયો વાયરલ કર્યો છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે શૌચાલયમાં પેશાબ કરવા માટે મુસાફરો પાસેથી રૂપિયા 10 વસૂલવામાં આવી રહ્યા છે। વિડીયો ઉતારનાર મુસાફર સાથે અન્ય મુસાફરો પણ આ શૌચાલયમાં પેશાબ કરવા માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। અત્રે મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં અન્ય તમામ જાહેર શૌચાલયોમાં પેશાબ માટે કોઈ ચાર્જ લેવાતો નથી, માત્ર કુદરતી હાજત માટે જ રૂપિયા 10 વસૂલવામાં આવે છે। ત્યારે એસટી ડેપો ખાતે ખાનગી ઇજારાદારોને સોંપવામાં આવેલા શૌચાલયમાં કોન્ટ્રાક્ટર દ્વારા મુસાફરો પાસેથી ખુલ્લેઆમ ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને લઈ મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને એસટી તંત્ર સામે સવાલો ઊભા થયા છે। આ ભાઈ વડોદરા એસટી સ્ટેશનમાં પેશાબ કરવા જવા માટેના 10 રૂપિયા લે છે। આ જો 10 રૂપિયા લે છે વડોદરા એસટી સ્ટેશન। હા, પેશાબ કરવા જવા માટેના 10 રૂપિયા લે છે। ભાઈ તમારી પાસે બધાય પાસે માંગ્યા ને 10 રૂપિયા? હા, એ વડોદરા એસટી સ્ટેશનમાં 10 રૂપિયા પેશાબ કરવા જવા માટેના લે છે આ ભાઈ। હા, બધાય પાસે 10 માંગ્યા ને ભાઈ તમારી પાસે? હા હા ભાઈ જુઓ, આને કોઈ પરમિશન નથી તોય છતાં 10 રૂપિયા લે છે એકી કરવા જવા માટેના। હા, તમારી પાસે લીધા ને કાકા? હા, તમારી પાસે લીધા ને કાકા એકી કરવાના પૈસા? આના આ ભાઈનો ચહેરો જોઈ જોજો, બરોબર? આ વડોદરા એસટી સ્ટેશન, સરકારને આની તરફ ધ્યાન